સાવ સીધી વાત, સહેલી, અને કશું બગડે નહીં ના બહાર નીકળી જઈએ. તપ ના કરવું પડે, ત્યાગ ના કરવું પડે, ના કરવું પડે. હું વાત પેલી કરતો હતો કે આપણા જે ઋષિ મુનિઓ થઈ ગયા, એમને સમાધિમાં કેટલા દાખલા ભાજ્યા, 88-80 વર્ષ 60 વર્ષના દાખલા છે, તપ મળ્યા, સમાધિ મળ્યા. આવે છે ને શું કામ રહ્યા ભાઈ? શા માટે રહ્યા? તો ખામી શું હતી કે પોતે મનુષ્ય હતા, એને ભગવાન નતા મળ્યા, ભગવાન નતા મળ્યા. તો ભગવાન મળવાનું ખાતરી શું કે ભગવાન પાસે આનું મૂળ જ્ઞાન છે. પ્રકૃતિના આત્માનું મૂળ જ્ઞાન ભગવાન પાસે, બીજા કોઈ ખબર નહીં. બીજા તો હું માણસ છું એ ખબર છે, સારો માણસ છું, સત્યગુણી છું, તપ કરવું છે મારે, આમ પામવું છે મારે ભગવાન છે કઈ જોતું નથી, એ બરબાદ થવા માટે તૈયાર છે. એટલે કે તપ કરીને માથા વાળે. રાવણે 10 વખત માથા કાપી નાખે. તો આપણે ભક્તિ કરીએ કે એક આપ્યું માથું તમે, હા બરાબર. પણ પુરુષોએ માથા કાપ્યા હતા. તો આપણા પાસે આપણને પરમાત્મા મળે, આપણા પાસે પરમાત્માને અનુભવ, પોતાનો અનુભવ આપણને કીધો છે, પોતાનો અનુભવ આપણને કીધો છે. તારે માથા નહીં કાપવા, તું માના શરણે આવી જાય. એક જ વસ્તુ કેવું, માણસ આવી ગયા અને તને જે દેખાય છે એ દ્રશ્ય છે તારું. એટલે શું મારા શરણે? એટલે શરણું કોને કહેવાય? શરણે એટલે હું જે વાણી કહું છું એ વાણી તારું જીવન હોવું જોઈએ. શરણું હું જે બોલું છું, હું જે વાણી બોલું છું તે તારું જીવન, આ શરણું. પગે લાગવું નહીં, શરણું નહીં. ખ્યાલ આવે છે? આ હું મારી વાણી તારું જીવન, એટલે જે બાકીનું જે છે જીવન દેખાય એ તારું દ્રશ્ય છે, તું નહીં. અને શરણું કહેવાય. તો આ રીતે તો સમજી તારે કઈ કરવું નહીં, તું મુક્ત છે હાલના. એક સેકન્ડની વાર ને હું નિશ્ચય કરું છું, બરાબર? એટલે ક્ષણની વાર નથી. એટલે સ્વરૂપનું જ્ઞાન કહેવાય. વ્યક્તિ પણ મૂકી દે, વ્યક્તિ પણ જોનારા થઈ જાય. બરાબર? તો આ થતું નથી, આ ના કરી શકે. એટલે જેટલું સમય આ ના કરી શકે એટલો સમય લાગે. એ જન્માંતરે કહેવાય ને. એ માણસ જો આ પ્રયત્નશીલ હોય તો અમુક સમય થાય. બરાબર? હાર ના કરે કે સમજ થઈ જાય. હવે સમજ જેટલો ટાઈમ લાગે એટલો લાગે, પણ જો રાગે ચડી જાય તો જન્માંતરે જાય. ભગવાન પડ્યા હોય તોય અવાજ લેવા જાય શું થાય? એ વ્યક્તિત્વ રૂપે જ હવા જ લેવાય. હા, હવા વ્યક્તિત્વ આવે. મમતાનો અવાજ, મારા તારા અવાજ, વિષયનો અવાજ, લાગણીનો અવાજ, સંબંધ સાચવવાનો અવાજ, પગ જોવાનો અવાજ કે આ વસ્તુ જોઈએ. હિમાલય જે કેવું હિમાલય પથરા છે, ત્યાં શું વાત કે કઈ જોવાનું મન થાય છે ને, તમને આશ્ચર્ય લાગે છે ને, વિશેષતા લાગે છે ને, એ તમારું પુરુષ પણ છે. જગતના જે ભગવાનો કહેવાય ને, આ દેવો કહેવાય ને, ઇન્દ્રાદિક દેવો, એ તમને પૂજે છે અને તમે એમને પૂજવા જાઓ. પ્રગટ થઈ વરદાન આવ્યું. ભગવાને પ્રગટ થઈ તમને વરદાન આવ્યું. હા, તું બ્રહ્મ છે. બસ પતી જાય. આ વરદાન છે. પ્રત્યક્ષની વાણીમાં જે જીવન દેખાય છે, જીવન જીવન તમે જુઓ છો ને એ મનુષ્ય ભાવ વિચાર જ છે. જીવન તો દેહનું છે, દેહનું છે એમ કહેવાય ને. મર્યાદા વાળું જીવન છે. જીવન જ કહો છો એ તો પારકું છે. દેશકાળ છે કે જન્મ મરવું છે તો જીવન લાગે. છણાને તમે વિચાર કરો, જીવન વિવન નહીં. તાત્પર્ય જીવન ના હોય, તાત્પર્ય વિચાર પે હાજર હોય. બરાબર? એ તો અનંત છે. જીવન ક્યાં? જે જીવન હોય તો મર્યાદા વાળો આવે, મરી જાય એવો આવે. બરાબર? એને જીવન ના હોય. જો પ્રકૃતિનું જીવન હોય એનો પોતે જ હવે કઈ લેવા દેવા. જીવન શબ્દ ઉપર ગૂંચવાતું હતું તે આવી ગયું, શું થઈ ગયું? જીવન 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 હોય ને એટલે દેહ મર્યાદા છે. છેલ્લી વાસ્તવિકતા છે. આપણે હમણાં વાત કરતા જીવન ઉપર જે દર્દીભાઈ કીધું જીવન, પછી તમે કીધું વિચાર, પછી ખાલી વિચાર કીધું એમ. વિચાર જોનારો પ્રકાશ
છૂટા જીવન છે ને. જીવન ના હોય તો હું શું કીધું? કશું નહીં વિચાર એકલો જુઓ છો જે ફરતા હોય. જોઈ શું કરે? તમે જુઓ છે જાણે છે. કરે છે તો કરવું એ તો કરાવે કે નહીં ના કરે. જેમ કે આપણા સત્સંગ જોઈશું બરાબર, જેમ કે તમારું જીવન બરાબર, તમારું જીવન કે તમારા જીવનમાં પેલું કામ સત્સંગ છે, પછી બીજું બધું છે. મારું જીવન જીવનમાં વિચાર જુઓ ને પુરુષ છે ને એ જીવન જીવન એ લક્ષ્યનું જ જીવન એ જીવે છે જીવન તો એ નહીં તો પેલું કામ સત્સંગ છે બરાબર, બીજું બધું પછી આવે છે બરાબર. એટલે વિચાર જ હાજર છે એમ બરાબર એટલે વિચાર જ હાજર છે એમાં વાત એમ છે. તો વિચાર ને હાજર આ વિચાર ને હાજર. જીવન કહે ને એ જીવન કોણ કહે છે જે જીવન જીવે છે ને જીવવું છે ને જીવન એને જીવવું છે જીવન બરાબર છે. આત્માને ક્યાં જીવવું છે તો નિત્ય છે તો હાજર અમર છે. બસ એને જીવન ના હોય એ તો નિત્ય છે એમનું નિત્ય પણ જીવન દેહનું છે દેહનું જીવન મને એમ મને એને કરે કોઈ. એટલે મારી બુદ્ધિ જ્યાં સુધી હા ન પડે ત્યાં સુધી તો મારે તમને પણ બુદ્ધિને હું કેમ વચ્ચે લાવો છો આ એ જરૂર આપણે બુદ્ધિ છે અને અહમ છે અને આત્મા છે બરાબર તે ગમે તે ઊંચું થઈ જાય આગળ પાછળ આપણે ભલે ખબર ના હોય તો કઈ વાંધો નહીં પણ અહીં આપણે આત્મા રૂપે એમ બેઠા છીએ નક્કી ખબર છે ને એ નક્કી ખબર છે ને પણ ગઈકાલ ગમે તે હતા ક્ષણ કલાક ગમે તે હતા હાલ હાલ વિચાર કરશો ને તો વિચાર કરશો પછી વિચારની વિચાર કરો ઘણી વિચારો ના યાદ કરશો તમારા જેવા શું કરો વિચારો પછી તમે છો આ વાત કરી છે કે ફોર મત્યાવાનો તોય ના કશું આવડતું હોય પેલા દાડા આવડી જાય છે શંકરાચાર્ય જેવું તો એ વસ્તુ છે શંકરાચાર્ય એવું જ છે. પણ બસ બસ કરે કેટલું જાણતા એમ લાગે પચાસ આપણે પાંચ જણા હોય પેલો જીતી જાય બરાબર કેના કહેવાનું આ તો ઘેડ કરેલા છે એ કોણ છું વિચાર જ્ઞાન જાણો આવ્યો છું તો વિચાર પૂછીને છું બરાબર હા એ શીખનારો જે આ જ્ઞાન શીખનારો છે એ ડિલીટ થયો કે નહીં એની તપાસ છે આ હા તપાસ છે સાક્ષી કબૂલ કરે પછી પસરાના દેવ માનીએ ઓય જાય સત્ય ઓય જાય સત્ય એ સત્ય કશું ના એવું નહીં. એટલે ખ્યાલ આવે ને હા. એક વિચાર રૂપે આપણે છીએ હમ. અંતકરણ આપણે જીવવાનું હજી આગળથી સમજ્યા હોય પણ આને ટેવ પડી છે દેહભાવમાં રહેવાની અને તરત નીચે આવતા રહે પણ ઢાળ નીચો છે પ્રકૃતિનો ઢાળ નીચો કરતા કરવાનો ઢાળ નીચો રમૂજ કરવાનો ઢાળ નીચો હસવાનો ઢાળ નીચો રોવાનો ઢાળ નીચો એટલે તેને આમ તરત જ એને વિચારવું ના પણ આવી જાય એમ લપસી જઈએ ને આપણે તો એ લપસવામાં કઈ એવું મદદ કરવી ના પડે લપસી જ જાય છે લપટી જતી જાય ઊભો કરવામાં તો દાદાજી બાદનો મહેનત કરવી પડે બસ અમે લપડો વાર ના લાગે લપટી ગયા એટલે આ નીચે જવામાં તો ભારત જતી રહેતી બરાબર એટલે મહારાજ કે તું જાગૃતિ રાખ આ ભૂમિ એવી છે ને લપસની ભૂમિ તો તે ભાવમાં ક્યારે તને ખબર જ નહીં પડે ચીકણી બરાબર એટલે મારી બાજુ છે ને આવા જઈએ ને પાછળ તો જમીન કાઠી હોય લપસણી હોય નીચે કાઠી અને ઉપર આવે ને એકદમ પોલીસ જાય એટલે પગ મૂકો ને તો લપસી જાઓ બરાબર પછી એથી થોડું આગળ જાય એવી જમીન છે પાછી 1-5 કિલોમીટરમાં તો આપણને ખબર કે લપસની ભૂમિ છે એટલે મારે શું કરવું પડે આમ આમ પગ રાખવો પડે પગ છે ને આમ નખ પકડાવવું નખ દબાઈ ચાલુ કરો બરાબર એટલે નખ દબાઈ ચાલીએ ને તો વાંધો ના આવે પકડે ને નખ પછી એથી ચીકણી ને હોય જમીન કેવી હોય કે આમ દબાઈએ ને તો યાર લપસી જવાય ચીકણી સહેજી પૂરી પડે જ જેટલી હોય આમ પડે જ એ પડમાં મોટો લપસી જાય નખ દબાઈ તો હોય ને પણ નખ દબાવી જગ્યા ના આવે તો જો થોડી ભીડી હોય તો નખ દબાય તો પકડે નહીં પણ નહીં નખ દબાવી જાય નહીં એકલી હોય તો એ નખ દબાવી ના રહે તો શું થાય તો અમારે શું કરવું પડે એક પગ ઠર્યો પછી કે હવા બરાબર સમતોલ આવ્યો પછી બીજો પગ ઉપાય એક પગ ઠરે પછી બીજો પગ ઉપાડાય તો ઉપાડે નહીં ઉપાય પડી જાય આ ખ્યાલ આવે ને વાતનો હા એવું જ છે આ ભૂમિ એવી છે તમારી જેવી તાકાત જો તમે આમ સહેજ જાગૃતિ કરો એટલે નીકળી જાઓ તો વાંધો ના આવે પ્રેક્ટિસ ના હોય તો તમારે એક પગ ઠારે પછી બીજો મૂકવો પડે એ સભાનતા કોણ રાખવું પડે એટલે આપણે દેહ જગતના વ્યવહાર થતા હોય જયારે તમે અત્યારે કહો મારે સંસારની જવાબદારી છે બરાબર જવાબદારી મૂકી શકો નહીં
વાત છે, બરાબર. નક્કી કર્યું કે જવાબદારી આ તો રહેશે, એવો નિશ્ચય હોય આપણી પાસે, બરાબર. રહેશે એવો નિશ્ચય હોય. ના કરો તો નિશ્ચય થાય, કે બુદ્ધિ એ નિશ્ચય કરે જ, બરાબર. તો એ બુદ્ધિ એ નિશ્ચય કોનો છે? બુદ્ધિ પુરુષનો છે, બરાબર. કે આપણા જવાબદારી છે. હવે એનો ભલે નિશ્ચય હોય પણ તમે તો આત્મા છો કે નહીં, બરાબર. તો એને એનું કામ કરવા દઈએ, પણ તમે દ્રષ્ટાને એ કહો કે આના જેવું એવું નિશ્ચય બુદ્ધિનો છે, તમારો નથી. કોનો છે? અહમનો છે, તમારો નથી. દ્રષ્ટા રહી કોઈ. સંસાર સાચો રાખો છો, ફરજિયાત કરો છો, ધંધો કરો છો, ફરજિયાત કરો છો, વ્યવહાર કરો છો, એ બધું, બરાબર. છોકરા ભણાવવા ઘરમાં રહેતા હોય, બધી વિધિ આવી ગઈ એની અંદર, તો એ જવાબદારી કોને છે? પુરુષની છે, બરાબર. કે બુદ્ધિ દ્વારા નિશ્ચય કરે કે આ આપણું માલ રાખવું પડશે, આને ઓછું નહીં થાય, નિશ્ચય થાય ને તો. પણ નિશ્ચય કોનો છે? અહમ બુદ્ધિનો, બરાબર. તમારો નિશ્ચય શું છે? દ્રષ્ટા. આત્મા શું? આત્મા દ્રષ્ટા, બરાબર. તો આ બે નોખા રાખો, એક ના કરી નાખો. હું દેહ છું, મારે ફરજ હું કરું છું, પણ હું તો આત્મા છું, એમ નહીં રાખવાનું. તો એમ નહીં, ભેગા થાય ક્યાંથી નહીં? બેની વચ્ચે શરીર એક છે, એટલે ભેગા આ એક છે. એક ઉપનિષદ છે, એમાં કીધું છે કે એક ગાડું છે, ગાડું શરીર, એમાં બે બળદ જોડ્યા છે, બે બળદ જોડ્યા છે. જે બળદ બળવાનો હોય એ બાજુ ગાડું ખેંચી જાય. એટલે એક બાજુ એ અહમ છે અને એક બાજુ આત્મા છે. આત્મા. તમે એમાં કયો રાગ તમારો કયો વધારે હોય એ ખેંચી જાય. આત્મા ક્યાં નબળો છે? આત્મા નબળો પડી જાય રાગ જોડે. આ બહારનું જીવન છે, અહમ પ્રમાણે આખું તમારું જીવન ચાલતું હોય ત્યાં આગળ આત્મા નબળો જ પડે ને. આમ નબળો આપ્યો કે આત્મા તો અજર છે, અમર છે. બધી વાત સાચી. તમારું જીવન આ કઈ બાજુ છે આના? આ બહારનું જીવન છે ને પ્રકૃતિનું છે. પ્રકૃતિનું છે. એમાં આપણે અમેરિકામાં જઈને આપણે ભારતનું મહત્વ બતાવી એના ઘેર જઈને, આપણે ઘેર નહીં કેવી, એના ઘેર જઈને કેવી. હા. તો એ બળ બતાવવું પડે કે નહીં એને? બતાવવું જ પડે. તો એના આગળથી ઘણું બળ વધારે હોય, વધારે બતાવવું પડે. વધારે બતાવવું પડે. હા. બીજા વાહન કૂતરું આપણા વાહમાં આવે તો કૂતરા આગળ એના બળ બતાવે તો રહીએ કે ને, તો એ બળ ના બતાવવું પડે, એમની ચાલે. હું ચાલે. હા. એટલે આ આપણે અહીંયા આવ્યા ને એટલે આપણે તો કઈ કરતા ભૂગતા નહીં, કરતાનું બળ ના હોય. હા. દ્રષ્ટાનું બળ તો આપણે રાખવું પડે ને. રાખવું જ પડે. હા. દ્રષ્ટાનું બળ ચૂકી જાવ તો પછી પ્રોબ્લેમ થઈ જાય. થઈ જાય. તો કરતા ભૂગતાનું વધી જાય. બરાબર. એટલે તમે આ નવો ચીરો કહેવાય છે. આ વિચાર નવો આપણે કરવાનો. એ નવો વિચાર આપવામાં જ્યાં સુધી દ્રઢ ના થાય તો ભૂલી જવાય. દ્રઢ થયા પછી ના ભૂલાય. ડ્રાઇવિંગ કરતા હોય તો હાથે ઉપડે જ નથી માણસો થોડું. થોડોક ટાઈમ. જેટલો પ્રેક્ટિસ થાય એની વાત કરો ને, અભ્યાસ થાય ત્યાં સુધી સાચવવું પડે. તમને પ્રેક્ટિસ થઈ ગઈ તો અંદર નિશ્ચય ગુણ આવ્યું, પછી હવે મારે ભૂલ નહીં થાય, તમે સાચો પડે કે ના સાચો પડે, એ તો સવિકલ્પ કહેવાય. અને હવે નિર્વિકલ્પ થઈ ગયું તો રિવર્સ કરવું ને તો એટલે ભટકાશે નહીં. ઘણા રિવર્સ કરતો ભટકાય. મારે 2 વખત 8,000 રૂપિયા આપ્યા. પછી કરા